સ્વાગત છે દર્શનાસ કિચનમાં ફ્રેન્ડ. તો બદામ શેક બનાવવા જઈ રહી છું. તો અહીંયા મેં ફૂલ ફેટ 1 લીટર દૂધ લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. અને આપણે થોડુંક હુંફાળું થાય એટલે કાઢી લઈશું. થોડું કસ્ટર્ડ પાવડર 2 ચમચી ઓગાળવા માટે 2 ચમચી કસ્ટર્ડ પાવડર મેં લઈ લીધો છે. અને આ બદામ મેં સવારની પલાળી રાખી હતી 2-3 કલાક પહેલાં. એની પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરી દઈશું. અને દૂધનો પણ ઉભરો આવી જવા આવ્યો છે. તો આ રીતે મેં પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે. અને દૂધને ઉકાળવા દઈશું આપણે. અને આ બદામની પેસ્ટ બનાવી દીધી છે એને અંદર એડ કરી દઈએ. અને હલાવતા રહીશું આપણે હવે. અને અંદર કસ્ટર્ડ પાવડરનું મિલ્ક જે બનાવ્યું હતું આપણે એ પણ અંદર એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું અંદર. અને દૂધને સારી રીતે ઉકળવા દઈશું. વચ્ચેથી હલાવતા રહીશું અને ઉકાળવા દઈએ. હવે આ આપણું થઈ જવા આવ્યું છે દૂધ. મેં ઠંડુ કરીને અને આને 3-4 કલાક માટે ફ્રીજમાં મૂકી દઉં છું. 3-4 કલાક થઈ ગયા છે. ઉપરથી બદામના ટુકડા બીજા એડ કરી દઈએ. તો તૈયાર છે આપણો બદામ શેક. એન્જોય. બાય બાય.